લખતરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે। લખતરના છારદ ગામ ખાતે નજીવી બોલાચાલી બાદ જીઆરડી જવાન મુકેશ વસ્તાણી પર ગંભીર પ્રકારે હુમલો થયો છે। જવાન પર તેના જ ગામના વ્યક્તિ દ્વારા હુમલો કરાયો। જીઆરડી જવાન પોતાનું ટ્રેક્ટર લઈ ટોલી જોડવા માટે ગયો હતો। ટોલી જોડીને પાછા આવતા સમયે તેના જ ગામના મંગાભાઈ બાવળિયાએ તેને અટકાવ્યો અને ટ્રેક્ટરમાં બેસવાનું કહ્યું। જોકે હુમાખોર કહી શકાય કે મંગાભાઈ દારૂના નશામાં હોવાથી જવાને તેને બેસવાની ના પાડી, જેના કારણે રોષે ભરાયેલા આરોપીએ છરી વડે જીઆરડી જવાનના પગ પર ગંભીર પ્રકારે હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો। ઇજાગ્રસ્ત જીઆરડી જવાન પહેલા લખતર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જો કે હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ લખતર પોલીસને કરાઈ હતી, જ્યારે પોલીસે છારદ ગામે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ટોલું જોડો ગયો તો શેનું ટોલું હતું? આપણે ખાલી ટોલું ટ્રેક્ટર સાથે પછી વચ્ચે ભાઈ બાઇક લઈને હતા, બીજો ભાઈ એમને લેવાય। કોણ કોણ હતું? એક મંગા રૂપા જે સરી મારનાર અને એની હારે બીજો હતો, એ એમને લેવાયો હતો। એ ફૂલ દારૂ પી ગયેલા હતા। અમે ટ્રેક્ટર ઊભું રાખી દીધું। ઊભું રાખીને કે અમારે બેવું છે, પછી બીધેલી હાલતમાં હતી એટલે મેં ના પાડી, ના અમારા ટ્રેક્ટરમાં નહીં, બસ એટલું કહેવા ડાયરેક્ટ શરીર મારી દીધી મને।